નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું બીંગ પરસ્યુએસિવ એક્રોસ કલ્ચરલ ડિવાઇડ્સ, એમના ક્વેશ્ચન્સ અને આન્સરને સમજવાની। આમની અંદર મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન્સ છે કે જે એક્ઝામ ઓરિએન્ટેડ વારંવાર એક્ઝામની અંદર પૂછાતા હોય એવા પ્રશ્નો છે એમને આમાં કવર કરેલા છે અને એ બધા જ ક્વેશ્ચન્સ અને આન્સર આપણે ડિટેલની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું। એ પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે હજુ જો આપે યુનિટ 1 બીંગ પરસ્યુએસિવ એક્રોસ કલ્ચરલ ડિવાઇડ્સ એના ટેક્સ્ટને જો હજુ સુધી આપે સમજેલું નથી, વાંચેલું નથી, તો મયુર વેકરિયા યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટની અંદર તમે જાશો તો ત્યાં તમને એસવાય બીકોમ અને ટીવાય બીકોમ આ બે પ્લેલિસ્ટ તમને જોવા મળશે। એમાંથી ટીવાય બીકોમના પ્લેલિસ્ટની અંદર ટીવાય બીકોમના બધા જ યુનિટ એમની અંદર મૂકેલા છે। તો સૌથી પહેલાં તો યુનિટ 1 છે એ ત્યાંથી એમનો વિડીયો તમે જોશો તો તમને આ ક્વેશ્ચન અને આન્સર છે એ ખૂબ સરળતાથી સમજાશે। ઓકે, તો આપણે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે આ જે ક્વેશ્ચન અને આન્સર છે એમને સમજવાનો પ્રયત્ન કરીએ। તો પહેલો જે પ્રશ્ન છે બીંગ પરસ્યુએસિવ એક્રોસ કલ્ચરલ ડિવાઇડ્સ, આ યુનિટનો પહેલો જે પ્રશ્ન છે એ એવો બની શકે કે વાય ડઝ ધ ઓથર સે ધેટ ઇફ યુ આર ઇન બિઝનેસ દેન યુ આર ઇન અ ગ્લોબલ બિઝનેસ। આપણા જે ઓથર છે સ્ટીવ માર્ટિન એ શા માટે એવું કહે છે કે જો તમે બિઝનેસની અંદર છો તો તમે લોકલ બિઝનેસમાં નથી, પણ યાદ રાખો કે તમે ગ્લોબલ બિઝનેસમાં છો। આવું શા માટે કહે છે? અથવા તો આ પ્રશ્નને થોડો ટ્વિસ્ટ કરવો હોય તો ચેન્જીસની સાથે કઈ રીતે પૂછાઈ શકે તો કે વોટ મેક્સ ધ પ્રોસેસ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કન્ઝ્યુમર ડિસિઝન મેકિંગ એન્ડ બિહેવિયર ડિફિકલ્ટ। કન્ઝ્યુમર ડિસિઝન મેકિંગ એન્ડ બિહેવિયર ડિફિકલ્ટ કોણ બનાવે છે? એમને સમજવું હોય આપણે કન્ઝ્યુમર ડિસિઝન મેકિંગ એટલે કે ગ્રાહકોની જે નિર્ણય શક્તિ છે, બરાબર, એના ડિસિઝન મેકિંગને આપણે સમજવું હોય। આ બે વસ્તુ ખૂબ અગત્યની છે કે કોઈ પણ કન્ઝ્યુમર હોય, બરાબર, તો એ એમનું નિર્ણય શક્તિ છે એમને સમજવી એ એક સેલર માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે। એમની બિહેવિયર પેટર્ન સમજવી એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે। પરંતુ એવા કયા પાસાઓ છે કે જે ખરેખર આ બધાને ખૂબ ડિફિકલ્ટ બનાવે છે? તો સામાન્ય રીતે આપણે એવું કહી શકાય કે જ્યારે કસ્ટમર છે એમનું કલ્ચર અલગ હોય અને વેપારી છે એમનું કલ્ચર અલગ હોય, મતલબ કે એમની લેંગ્વેજ અલગ હોય, બિહેવિયર અલગ હોય, તો એ દ્રષ્ટિકોણથી આપણે વિચારી શકાય કે બંને વચ્ચે જે કોમ્યુનિકેશન કરવું ઘણી વખત છે અશક્ય બનતું હોય છે અથવા તો ઘણી વખત ડિફિકલ્ટ બનતું હોય છે। તો એ પરિસ્થિતિની અંદર આપણે એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બિઝનેસને ચલાવે છે ત્યારે એ બિઝનેસ માત્ર અને માત્ર લોકલ બિઝનેસ ન રહેતા ગ્લોબલ બિઝનેસ બને છે। પણ આવું કઈ રીતે? તો એને આપણે ડિટેલમાં આપણે એક આન્સર તરીકે સમજાવી શકાય કે વી હેવ બીન લિવિંગ ઇન ધ એરા ઓફ ગ્લોબલાઇઝેશન। આજે આપણે વૈશ્વિકીકરણના એરાની અંદર છીએ, યુગની અંદર છીએ। ધ લેટેસ્ટ મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન હેઝ રિમૂવ ધ સ્પેસ એન્ડ ડિસ્ટન્સ બિટવીન વેરિયસ પ્લેસીસ એક્રોસ ધ વર્લ્ડ। સમગ્ર વિશ્વની અંદર આજે તમે વાત કરો તો એવા બધા લેટેસ્ટ મીન્સ આપણી પાસે છે, એવી લેટેસ્ટ ટેકનોલોજી આપણી પાસે છે, ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી છે, કોમ્યુનિકેશન માટેની ટેકનોલોજી છે કે જેમના કારણે સમગ્ર વિશ્વ છે એક ગામડું બની ગયું છે। ધેટ મીન્સ કે એક દેશ બીજા દેશ વચ્ચેનું જે સ્પેસ હતું, જે અંતર હતું, ડિસ્ટન્સ હતું, એ હવે ઘટતું જાય છે। ડિસ્ટન્સ એટલું જ, પરંતુ એટલી ઝડપી વાહનો આપણી પાસે છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે કે જેના કારણે એક દેશમાંથી બીજા દેશમાં અથવા તો એક ખંડમાંથી બીજા ખંડમાં જવું હોય તો અત્યારે શક્ય છે। આજે માણસ છે એ અવકાશ સુધી પહોંચ્યો છે, બરાબર, ચંદ્ર સુધી પહોંચ્યો છે, મંગળ સુધી પહોંચ્યો છે। તો કહેવાનો મતલબ એ છે કે આજે આપણી પાસે ટ્રાન્સપોર્ટેશનના એ પ્રકારના મીન્સ ટેકનોલોજી છે કે જેના કારણે આપણે સરળતાથી એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકીએ। પહેલાંનો એક સમય હતો કે જ્યારે એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય તો પણ ખૂબ મુશ્કેલ હતું, કારણ કે એ સમયમાં ટ્રાન્સપોર્ટેશનના માધ્યમો જે એ ન હતા અથવા તો કોમ્યુનિકેશન કરવા માટેની ડિવાઇસ ન હતી। પરંતુ આજે આ ટ્રાન્સપોર્ટેશન અને કોમ્યુનિકેશન ડિવાઇસ કે જેના કારણે અંતર છે એ ઘટી ગયું છે બે દેશ વચ્ચેનું, એટલે કે સમગ્ર વિશ્વ છે આજે એક ગામડું બની ગયું છે। એટલે તમારો બિઝનેસ કદાચ તમારા કોઈક સિટીમાં હોય, નજદીકના સિટીમાં હોય, તો પણ તમે વૈશ્વિકીકરણના એક ભાગરૂપે તમે વિશ્વની સાથે, અન્ય દેશની સાથે જોડાઈ શકો છો, અન્ય દેશના કસ્ટમરની સાથે જોડાઈ શકો છો, બરાબર। અકોર્ડિંગ ટુ ધ ઓથર ઓફ ધ આર્ટિકલ, આ જે આર્ટિકલ છે બીંગ પરસ્યુએસિવ એક્રોસ કલ્ચરલ ડિવાઇડ્સ, એમના જે ઓથર છે એમના કહ્યા પ્રમાણે કે ઇફ યુ આર ઇન બિઝનેસ ધેન યુ આર ઇન અ ગ્લોબલ બિઝનેસ। ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દમાં જો આપણે સમજીએ કે યુ હેવ ટુ ડુ સમથિંગ વિથ અનોધર કન્ટ્રી ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી। તમારે બીજા દેશના લોકો સાથે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી તમારે જોડાવવું પડશે અથવા તો તમે જોડાયેલા જ છો।
બરાબર, આપણે ખબર ન હોય કે આપણી જ દુકાન હોય, આપણો જ જે બિઝનેસ હોય એમાં ઘણી બધી એવી મશીનરી હશે કે જે આપણે બીજા દેશ પાસેથી ખરીદેલી હશે, આપને નહીં ખબર, પરંતુ એ જે ડિવાઇસ હોય આપણી પાસે અથવા તો જે મશીનરી હોય અથવા તો જે પ્રોડક્ટ હોય એ આપણે અન્ય દેશની ઉપયોગમાં લેતા હશું. દેટ મીન્સ કે એક યા બીજા સ્વરૂપે, એટલે શબ્દ આપણે વાપરેલો છે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, બરાબર, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આપણે એમની સાથે જોડાયેલા છીએ. ઇટ ડઝન્ટ મેટર વેધર યુ આર વર્કિંગ ઇન અ લાર્જ કોર્પોરેશન વિથ પ્રેઝન્સ ઇન ઓલ ધ મેજર માર્કેટ્સ. જરૂરી નથી કે તમે કોઈક લાર્જ કોર્પોરેશન, એક મોટી કંપનીની અંદર કાર્ય કરો છો કે જેની બ્રાન્ચીસ છે, જેમની શાખાઓ છે એ લગભગ મોટા ભાગના માર્કેટની અંદર પ્રેઝન્સ હોય, હાજરી હોય એની, એવી મોટી કંપનીમાં કામ કરતા હોય તોય ભલે, અથવા તો ઓર યુ આર એન ઓનર ઓપરેટર વિથ અ સિંગલ વેબસાઇટ, અથવા તો તમે એક નાનકડી વેબસાઇટના માલિક હોય તોય ભલે. It is likely that your communication will reach to the people from a wide variety of cultural origins. પણ એક વસ્તુ નક્કી છે કે તમે જે કોમ્યુનિકેશન કરો છો એ કોમ્યુનિકેશન છે એ અલગ અલગ સંસ્કૃતિના લોકો સુધી પહોંચવાનું છે જ. તમે કદાચ લાર્જ કોર્પોરેશનની સાથે જોડાયેલા હોય, MNC કંપનીમાં તમે નોકરી કરતા હોય તોય ભલે, અથવા તો તમે સિંગલ વેબસાઇટના માલિક હોય, ઓપરેટર હોય તોય ભલે, તમારું જે કોમ્યુનિકેશન થવાનું છે એ કોમ્યુનિકેશન છે એ લાર્જ પીપલ, વિશાળ સંખ્યાની અંદર જે લોકો છે એના સુધી પહોંચવાનું છે, અને એ લોકો છે એ પાછા ડિફરન્ટ કલ્ચરમાંથી બિલોંગ કરતા હોઈ શકે. These cultural consideration make understanding consumer decision making and behavior more complex, difficult and challenging. અને આ જ સાંસ્કૃતિક માન્યતાઓ છે, આ જ કલ્ચરલ કન્સિડરેશન્સ છે કે જે ખરેખર કન્ઝ્યુમર ડિસિઝન મેકિંગ છે એમને સમજવામાં, એમના બિહેવિયરને સમજવામાં ખૂબ જ કોમ્પ્લેક્સિટી છે, જટિલ ક્રિએટ કરે છે, ડિફિકલ્ટી ક્રિએટ કરે છે, અથવા તો આપણા પાસે કોઈક ચેલેન્જ લાવે છે. કારણ કે બે અલગ અલગ સંસ્કૃતિના લોકો છે, ક્રોસ કલ્ચરના લોકો એકબીજાની સાથે જ્યારે કોમ્યુનિકેશન કરે છે ત્યારે બંનેની ભાષા અલગ હશે. આ આપને ક્યારે સમજાશે કે જ્યારે આપણે જે ભાષા આપને ખબર નથી અને એના જેવી ભાષા આપણે બોલવાનો જે પ્રયત્ન કરીએ ને ત્યારે આપણે ખૂબ સમજાશે કે આપણી બોલવામાં કેટલી બધી ડિફિકલ્ટી આવે છે. શા માટે? કારણ કે આપણું કલ્ચર અલગ છે, આપણી ભાષા અલગ છે, આપણું બિહેવિયર અલગ છે, અને સામે આપણે જેમની ભાષા બોલવાનો પ્રયત્ન કરીએ છીએ એમની ભાષા પણ આપણે નોલેજ નથી, એમનું બિહેવિયર પેટર્ન આપણે ખબર નથી, અને એમની સાથે જ્યારે તમે બિઝનેસ કરવાનો પ્રયત્ન કરો ત્યારે સામાન્ય રીતે આપણે એ જે કસ્ટમર હોય અથવા તો જે કન્ઝ્યુમર હોય, જેને આપણે ગ્રાહક કહીએ છીએ, એ ગ્રાહકની મેન્ટાલિટીને આપણે સમજી શકતા નથી, એમના બિહેવિયરને આપણે સમજી શકતા નથી, બરાબર. એટલે આજે આખું જે વિશ્વ છે એ વિશ્વ આજે ગામડું બની ગયું છે. એટલે આપણો જે વ્યવસાય છે એ હવે સામાન્ય વ્યવસાય નથી, લોકલ બિઝનેસ નથી. આપણો વ્યવસાય કોઈ પણ હોય, પરંતુ એ આજે ગ્લોબલ બિઝનેસ છે. આજે આપણી કંપની હોય તો એ કંપનીની અંદર પણ માત્ર ગુજરાતના કર્મચારીઓ જ કાર્ય નહીં કરતા હોય, બરાબર. એ કંપનીની અંદર પણ તમે આઉટ ઓફ સ્ટેટ, બીજા રાજ્યના ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરતા હશે, બરાબર. એટલે સામાન્ય રીતે આપણે એવું કહી શકાય કે અલગ અલગ ભાષા બોલનારા વ્યક્તિઓ છે, અલગ અલગ સંસ્કૃતિની અંદરથી બિલોંગ કરનારા વ્યક્તિઓ છે, એકબીજાની સાથે જોડાશે અને સામાન્ય રીતે આપણો બિઝનેસ ત્યારે ચાલતો હોય છે. તો એ પરિસ્થિતિની અંદર મોટાભાગે આ પ્રકારની કોમ્પ્લેક્સિટી છે, જટિલતા છે એ આવે, એ સ્વાભાવિક છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે વોટ પ્રિકોશન શુડ વન ટેક. કયા પ્રકારના પ્રિકોશનને ધ્યાનમાં લેવા જોઈએ? ક્યારે? તો કે વાઇલ અપ્લાઇંગ ધ રૂલ ઓફ થંબ for effectively communicating and persuading people from different culture. અલગ અલગ સંસ્કૃતિના લોકોની સાથે તમારે ઇફેક્ટિવ વેની અંદર કોમ્યુનિકેશન કરવું છે અથવા તો એ લોકોને તમારે સમજવા છે, તો એ પરિસ્થિતિની અંદર કયા પ્રકારના પ્રિન્સિપલ, દેટ મીન્સ કે રૂલ ઓફ થંબ, કયા પ્રકારના સિદ્ધાંતો છે કે જેને આપણે ઇઝીલી એપ્લિકેબલ કરી શકાય, બરાબર, એને આપણે અમલમાં મૂકવા જોઈએ, બરાબર. તો એ સામાન્ય રીતે આપણા માટે પ્રિકોશન છે, એક ચેતવણી છે. તો એને આપણે કઈ રીતે આપણે ધ્યાનમાં લેવી જોઈએ એનો આન્સર આપણે આમની અંદર લખવાનો છે. ક્યારે? જો હજી એક વખત ફરીથી પ્રશ્નને સમજી લો કે વોટ પ્રિકોશન શુડ વન ટેક, કયા પ્રકારના આગમચેતી અથવા તો ચેતવણી છે એ આપણે ધ્યાનમાં લેવી જોઈએ, બરાબર. ક્યારે? તો કે જ્યારે આપણે રૂલ ઓફ થંબ છે એને અમલમાં મૂકી, અપ્લાય કરીએ. કઈ જગ્યા ઉપર? તો કે ડિફરન્ટ કલ્ચરના લોકોની સાથે કોમ્યુનિકેશન કરીએ અથવા તો એમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે. ફોર એન એક્ઝામ્પલ, આપણે ભારતની જ જો વાત કરીએ તો ગુજરાતનો વ્યક્તિ છે એ કદાચ બિહારના વ્યક્તિની સાથે કોમ્યુનિકેશન કરે તો બંનેની ભાષા કદાચ અલગ હશે. તો બંનેની ભાષા અલગ હોવાના કારણે ઘણી વખત છે એ લેંગ્વેજ છે એક બેરિયર બનતું હોય છે.
બરાબર. તો એ પરિસ્થિતિની અંદર એક આપણા પાસે એક પ્રિકોશન આવે છે, આપણે એક એલર્ટ બનવું પડે, કારણ કે બે ભાષા જ્યારે અલગ બને છે ત્યારે આપણે એમને સમજાય એ રીતે અને એ આપને સમજી શકે એ રીતે આપણે એમની સાથે કોમ્યુનિકેશન કરવું પડશે. તો આપણા માટે પ્રિકોશન કહેવાય. તો આ જે પ્રિકોશન છે એને કઈ રીતે આપણે ધ્યાનમાં લેવું અને રૂલ ઓફ થંબ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરીએ પ્રિન્સિપલ આ સિદ્ધાંતોને, ત્યારે આપણે કયા પ્રકારની પ્રિકોશનને આપણે ધ્યાનમાં લેવું જોઈએ એનો આપણે આમની અંદર આન્સર લખવાનો છે, યુનિટ પ્રમાણે લખવાનો છે. In this era of globalization, it is likely that your communication will reach to the people from a wide variety of cultural origin. આપણે ખબર છે કે આપણે વૈશ્વિકીકરણના એરાની અંદર છીએ અને સામાન્ય રીતે આપણું જે કોમ્યુનિકેશન થવાનું છે આ એરાની અંદર એ ક્યાં સુધી પહોંચે છે તો કે અલગ અલગ સંસ્કૃતિના લોકો સુધી પહોંચવાનું છે. These cultural consideration make understanding consumer decision making and behavior more complex. અને આ જ સાંસ્કૃતિક માન્યતાઓ છે કે જે ખરેખર કન્ઝ્યુમર ડિસિઝન મેકિંગ છે અને એમના બિહેવિયરને કેવું બનાવે છે તો કે મોર કોમ્પ્લેક્સ બનાવે છે, વધુ જટિલ બનાવે છે. બરાબર. હાવેવર સોશિયલ સાયન્ટિસ્ટ સ્ટડીંગ ક્રોસ કલ્ચરલ કોમ્યુનિકેશન, બરાબર, તેમ છતાંય એવા ઘણા બધા વૈજ્ઞાનિકો છે, સાયન્ટિસ્ટ છે કે જેમણે આ ક્રોસ કલ્ચરનો અભ્યાસ કરેલો છે અને આપણી સામે શું લાવે છે તો કે હેવ બ્રોટ આઉટ સમ હેલ્પફુલ રૂલ્સ ઓફ થંબ. આપને મદદમાં આવી શકે એવા સિદ્ધાંતો છે, રૂલ્સ ઓફ થંબ છે, એને આપને આપ્યા છે. કેના માટે આપ્યા છે તો કે ફોર ઇફેક્ટિવલી કોમ્યુનિકેટિંગ, અસરકારક રીતે કોમ્યુનિકેશન કરવા માટે, એન્ડ પરસ્યુએડિંગ અધર્સ ફ્રોમ કલ્ચરલ ડિફરન્ટ ટુ અવર ઓવન, અને બીજા લોકોને સમજવા માટે, પરસ્યુએડ કરવા માટે. પણ કયા લોકોને સમજવા માટે તો કે જેમની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ કરતાં અલગ છે એવા લોકોની સાથે ઇફેક્ટિવ વેની અંદર આપણે કઈ રીતે કોમ્યુનિકેશન કરવું, એવા લોકોને આપણે કઈ રીતે સમજવા, એમના માટે થઈ અને ઘણા બધા સોશિયલ સાયન્ટિસ્ટ છે એમણે અભ્યાસ કરેલો છે અને ઘણા બધા એવા સિદ્ધાંતો છે, રૂલ્સ ઓફ થંબ છે, એ આપણી સામે રજૂ કર્યા છે, પ્રસ્તુત કર્યા છે. Some of these models rely on broad generalization and therefore it is important not to stereotype. બરાબર. એમાં ઘણા બધા મોડેલ્સ એમણે રજૂ કર્યા છે. બરાબર. એ મોડેલ્સ છે એ બે પ્રકારના છે, એક IFC મોડેલ છે અને બીજું CFC મોડેલ છે, જે આપણે આગળના જ ક્વેશ્ચનની અંદર જોશું. IFCનું પૂરું નામ શું થાય તો કે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર અને CFCનું પૂરું નામ શું થાય તો કે કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર. આમ જોવા જઈએ તો મોડેલ્સ ઘણા બધા છે, પરંતુ આપણા યુનિટની અંદર આપણે બે મોડેલ સમજાવેલા છે, IFC મોડેલ અને CFC મોડેલ. IFC મોડેલમાં શું હોય છે તો કે IFC મોડેલ અંતર્ગત જેટલા પણ દેશ આવે છે એ બધા દેશ છે એ ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચરની અંદર આવે છે. ધેટ મીન્સ કે એમને પોતાની સ્વતંત્રતા પ્રિય છે, એ લોકો પોતે ઇન્ડિવિજ્યુઅલ રહેવા માંગે છે, સ્વતંત્ર રહેવા માંગે છે, ઇન્ડિપેન્ડન્સ રહેવા માંગે છે. બરાબર. અને બીજા નંબરની અંદર એ લોકો છે પોતાના પર્સનલ ગોલને ફર્ધર કરવા માંગે છે. બીજા વ્યક્તિનું જે થવું હોય તે થાય, મને શું ફાયદો થવાનું છે. ફોર એન એક્ઝામ્પલ, અમેરિકા છે, કેનેડા છે, યુનાઇટેડ કિંગડમ છે, આ દેશો એવા છે કે જેને આપણે IFC કલ્ચરની અંદર મૂકી શકાય અને આ દેશના લોકો છે એ મોટાભાગે સ્વતંત્રતા પ્રિય હોય છે અને બીજા નંબરની અંદર એ લોકો છે એ પોતાના પર્સનલ ગોલને મોટા ભાગે પૂરા કરતા હોય છે. બીજાનું જે થવું હોય તે થાય, ફેમિલી મેમ્બર્સનું જે થવું હોય તે થાય, મારી જોબને હું કઈ રીતે સિક્યોર કરી શકું, અથવા તો તમે એવા દેશની અંદર તમે વેપાર કરવા માટે જાઓ તો ત્યારે તમારી પ્રોડક્ટ હોય એનું એડવર્ટાઇઝમેન્ટ તમારે એ અનુસંધાને કરવું પડે. કુટુંબને ધ્યાનમાં નથી લેવાનું, વ્યક્તિને ધ્યાનમાં લેવાનું છે, કારણ કે ત્યાં IFC કલ્ચર અમલમાં છે કે મારો દાખલા કે મોબાઈલનું સેલિંગ કરતા હોય તો આ મોબાઈલ તમને કઈ રીતે ઉપયોગી થશે. એમ નથી કહેવાનું કે આ મોબાઈલ તમારા કુટુંબને કઈ રીતે ઉપયોગી થશે, તમારી પ્રોડક્ટ નહીં ચાલે. કહેવાનો મતલબ છે કે IFC કલ્ચર ખૂબ અગત્યનું છે. બરાબર. એટલે બીજું મોડેલ હતું CFC કલ્ચર, કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર. તો CFCની અંદર મોટાભાગે શું હોય તો કે જાપાન છે, ચાઇના છે, કોરિયા છે, બરાબર, મેક્સિકો છે, આ બધા દેશ છે એ કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચરની અંદર આવે છે અને એ વાઇડર સોશિયલ ગ્રુપની અંદર એકબીજાની સાથે એમ્બેડેડ થયેલા હોય, એકબીજાની સાથે જોડાયેલા હોય છે. બરાબર. તો સૌથી પહેલાં તો જ્યારે તમે બિઝનેસને ચાલુ કરવાનો પ્રયત્ન કરો અન્ય દેશની અંદર જઈને કે અન્ય રાજ્યની અંદર જઈને, ત્યારે તમારે આ મોડેલનો અભ્યાસ કરવો ખૂબ અગત્યનો બને છે. બરાબર. એટલે એક પ્રકારનું તમારા માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ બને છે. બરાબર. ટુ હેલ્પ યુ એપ્રોચ યોર ડાયવર્સ કસ્ટમર બેઝ મોર ઇફેક્ટિવલી. ડાયવર્સ એટલે અલગ, વિવિધ. બરાબર. કે જે કસ્ટમર તમારી સંસ્કૃતિ કરતાં, કલ્ચર કરતાં ડાયવર્સ છે, અલગ છે, તો એમને તમારે વ્યવસ્થિત રીતે સમજવો હોય તો એના માટે સૌથી પહેલાં તો આ મોડેલ્સનો તમારે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો પડે છે. બરાબર. તો આ એક પ્રિકોશન હતું કે જ્યારે તમે બીજા દેશની અંદર કે બીજા રાજ્યની અંદર બિઝનેસ કરવા માટે જાઓ ત્યારે તમારે એ પહેલાં એને ધ્યાનમાં લેવું પડે. ઓકે. નેક્સ્ટ આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 3.
વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ બિહેવિયર ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર એન્ડ કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર. આઈએફસી કલ્ચર છે અને સીએફસી કલ્ચર, આ બંને કલ્ચર ધરાવતા લોકો છે એમના વર્તનની અંદર કયા પ્રકારનો તફાવત તમને જોવા મળે છે. બરાબર, આઈએફસી કલ્ચરના જે લોકો હોય એ કયા પ્રકારનું વર્તન કરે, સીએફસી કલ્ચર જે દેશની અંદર ચાલુ હોય તો ત્યાંના લોકો કયા પ્રકારનું વર્તન કરે, એમના બંને વચ્ચેનો તફાવત ડિફરન્સ છે એનો આન્સર આપણે આની અંદર લખવાનું છે. જોઈએ આન્સરમાં શું લખી શકાય. સોશિયલ સાયન્ટિસ્ટ સ્ટડીંગ ક્રોસ કલ્ચરલ કોમ્યુનિકેશન હેવ બ્રોટ આઉટ સમ હેલ્પફુલ રૂલ્સ ઓફ થમ ફોર ઇફેક્ટિવલી કોમ્યુનિકેટિંગ એન્ડ પરસ્યુએડિંગ અધર્સ ફ્રોમ કલ્ચર્સ ડિફરન્ટ ટુ અવર ઓન. બરાબર, જે આપણે અગાઉ જોયું હતું કે સોશિયલ સાયન્ટિસ્ટ છે એમણે અભ્યાસ કરેલો છે ક્રોસ કલ્ચરનો અને એના દ્વારા એમણે ઘણા બધા એવા સિદ્ધાંતો છે આપણી સમક્ષ રજૂ કર્યા છે કે એના માટે તો કે કઈ રીતે આપણે ઇફેક્ટિવ વેની અંદર કોમ્યુનિકેશન કરી શકીએ અને અલગ સંસ્કૃતિના લોકોને આપણે સમજી શકીએ એના માટે. પરહેપ્સ ધ મોસ્ટ ફેમિલિયર ઇઝ ધ ઇન્ડિવિજ્યુઅલિઝમ ઓર કલેક્ટિવિઝમ મોડેલ. બે પ્રકારના મોડેલ છે, નંબર 1 ઇન્ડિવિજ્યુઅલિઝમ મોડેલ અને નંબર 2 કલેક્ટિવિઝમ મોડેલ. આમ જોવા જઈએ તો ઘણા બધા છે પણ એમાંથી મોસ્ટ ફેમિલિયર બે, એક તો ઇન્ડિવિજ્યુઅલિઝમ મોડેલ અને નંબર 2 કલેક્ટિવિઝમ મોડેલ. બરાબર, ઇન પ્રાઇમરીલી ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર, આ પહેલું મોડેલ. સામાન્ય રીતે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર જેને આઈએફસી તરીકે ઓળખીએ છીએ તો એમની અંદર કયા દેશ આવે તો કે સચ ઇઝ ધ યુએસ, કેનેડા એન્ડ ધ યુનાઇટેડ કિંગડમ. બરાબર, આ દેશનો આપણે એમની અંદર સમાવેશ કરી શકાય. અને ત્યાંના લોકો કેને મહત્ત્વ આપે છે તો કે પીપલ ટેન્ડ ટુ વેલ્યુ ધેર ઇન્ડિપેન્ડન્સ. બરાબર, યુએસ, કેનેડા અને યુનાઇટેડ કિંગડમના લોકો છે એ સ્વતંત્રતા છે એમને વેલ્યુ કરે છે, એમના મહત્ત્વને સમજે છે, એમને સ્વતંત્રતા ખૂબ જ પ્રિય હોય છે, સ્વતંત્ર રહેવું એને ખૂબ ગમે છે. એન્ડ ફોકસ ઓન ફર્ધરિંગ ધેર ઓવન પર્સનલ ગોલ, અને એ પોતે પોતાના વ્યક્તિગત જે ધ્યેય હોય, ગોલ્સ હોય એમને પોતે ફર્ધર કરે છે, એમને પૂરા કરે છે, એમને કમ્પ્લીટ કરે છે. બરાબર, મેં તમને અગાઉ પણ કીધું હતું કે ત્યાંના લોકો છે બીજાનું જે થવું હોય તે થાય, મને આ વસ્તુ કે આ જે જોબ છે કઈ રીતે ફાયદો કરાવી શકે એ વસ્તુ એ લોકો વધારે બિલીવ કરે છે કે એમાં વધારે માને છે. બાય કોન્ટ્રાસ્ટ ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર છે એનાથી વિપરીત મોર કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર એટલે કે સીએફસી કલ્ચર છે એ જે મોડેલ છે એમાં સૌથી પહેલાં તો કયા દેશનો સમાવેશ થાય તો કે જાપાન, ચાઇના, કોરિયા એન્ડ મેક્સિકો એનો સમાવેશ થાય. ત્યાંના લોકો છે કે એને મહત્ત્વ આપે છે તો કે ટેન્ડ ટુ સી ધેમસેલ્વ્સ એઝ ફંડામેન્ટલી એમ્બેડેડ. ત્યાંના લોકો છે એ સામાન્ય રીતે મૂળભૂત રીતે એકબીજાની સાથે શું હોય છે તો કે એમ્બેડેડ થયેલા હોય છે, એકબીજાની સાથે જોડાયેલા હોય છે વિધિન અ વાઇડર સોશિયલ ગ્રુપ. બરાબર, સામાજિક જે અલગ અલગ જૂથ હોય એમની અંદર એ લોકો રહેતા હોય, એકબીજાની સાથે ફંડામેન્ટલી એમ્બેડેડ થયેલા હોય, જોડાયેલા હોય છે. સો વી કેન સે ધેટ, આથી આપણે એવું કહી શકાય, જે આપણો ક્વેશ્ચન હતો ને કે બંને વચ્ચેનો તફાવત શું એ હવે આપણે આઈડેન્ટિફાઈ કરી શકાય. સો વી કેન સે ધેટ ધ ડિફરન્સ બિટવીન ધ બિહેવિયર ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર એન્ડ કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર ઇઝ ધેટ ધ ફોર્મર વન એટલે પહેલું કયું તો કે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર જે આપણે પહેલાં સમજ્યું હતું, અને લેટર શબ્દ આવે એટલે લેટરમાં કયું આવે તો કે કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર. બરાબર, તો ફોર્મર 1 આપણે જે સમજ્યું હતું ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર તો એના લોકો છે કે એના ઉપર ફોકસ કરે છે તો કે ફોકસ ઇઝ ઓન ઇન્ડિવિજ્યુઅલ, સ્વતંત્રતા ઉપર, પોતે વ્યક્તિગત રહેવા માટે ટેવાયેલા છે. વાઇલ ધ લેટર ફોકસ ઇઝ ઓન સોસાયટી. જ્યારે બીજું જે મોડેલ છે કે જેનું નામ છે સીએફસી મોડેલ, કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર મોડેલ, એ કેના ઉપર ફોકસ કરે છે તો કે ફોકસ ઇઝ ઓન સોસાયટી. બરાબર, એકબીજાના જોડે રહેવા માંગે છે, એક સોસાયટીની અંદર રહેવા માંગે છે, સમાજની અંદર રહેવા માટે એ લોકો ટેવાયેલા છે. બરાબર, તો વર્તનની દ્રષ્ટિએ, બિહેવિયરની દ્રષ્ટિએ આ બંને મોડેલ છે એમના લોકો કઈ રીતે અલગ પડે છે તો કે એક છે એ ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર છે તો એમાં ઇન્ડિવિજ્યુઅલની અંદર ફોકસ કરે છે અને કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર છે તો એ સોસાયટીની અંદર ફોકસ કરે છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 4. હાઉ ઇઝ ધ ઇન્ડિવિજ્યુઅલિસ્ટ એન્ડ કલેક્ટિવિસ્ટ બિહેવિયરલ ડિફરન્સ સીન ઇન અ ડિટર્જન્ટ એડવર્ટાઇઝમેન્ટ. હવે અહીંયા તમને એક પ્રશ્ન આપ્યો છે કે હાઉ ઇઝ ધ ઇન્ડિવિજ્યુઅલિસ્ટ, ધેટ મીન્સ કે આઈએફસી કલ્ચરના લોકો એને કહેવાય ઇન્ડિવિજ્યુઅલિસ્ટ, એને કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચરના લોકો છે એને કહેવાય કલેક્ટિવિસ્ટ. એ બંનેનું જે બિહેવિયર ડિફરન્સ આપણે અગાઉ જોયું, બરાબર, કે એક છે આઈએફસી કલ્ચરના લોકો ઇન્ડિવિજ્યુઅલની અંદર ફોકસ કરે છે, સીએફસી કલ્ચરના લોકો છે એ સોસાયટીની અંદર ફોકસ કરે છે. બરાબર, તો આ બંનેનો જે આપણે તફાવત વર્તનનો જોયું તો એના દ્રષ્ટિકોણથી આપણે જો એવા દેશની અંદર જઈ અને ડિટર્જન્ટ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ કરીએ તો ત્યાંના લોકોનું બિહેવિયર તમે કઈ રીતે અલગ પાડી શકો. દેટ મીન્સ કે આપણી ડિટર્જન્ટ પ્રોડક્ટની જાહેરાત કઈ રીતે હોવી જોઈએ, આઈએફસીના દેશની અંદર જાહેરાત કઈ રીતે કરી શકાય અને સીએફસીવાળા દેશની અંદર જાહેરાત કઈ રીતે કરી શકાય. ઓકે, જોઈએ.
The difference between the behavior of individual focused culture and collective focused cultures is that the former one focuses on an individual while the latter focuses on family or society. જે આપણે અગાઉ જોયું. Such differing perspectives have been demonstrated to show consistent effect on the consumer responses to advertising. અને આજે અલગ અલગ પર્સ્પેક્ટિવ આપણે જોવા મળ્યા કે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર છે એ ઇન્ડિવિજ્યુઅલ પોતાના સ્વતંત્રતા ઉપર ભાર મૂકે છે, જ્યારે લેટર વન દેટ મીન્સ કે કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર છે એ ફેમિલી અથવા તો સોસાયટી ઉપર ફોકસ કરે છે. તો આ જે પર્સ્પેક્ટિવ આપણે જોયા એ આપણે શું ડેમોન્સ્ટ્રેટ કરે છે, પ્રસ્તુતિ કરે છે, રજૂઆત કરે છે, તો કે કન્સિસ્ટન્ટ ઇફેક્ટ રજૂ કરે છે, સુસંગત અસર બતાવે છે, હકારાત્મક અસર બતાવે છે ઓન કન્ઝ્યુમર રિસ્પોન્સીસ ટુ એડવર્ટાઇઝિંગ. જ્યારે આપણે કોઈક એડવર્ટાઇઝમેન્ટ કરીએ બરાબર, તો કન્ઝ્યુમર આપણે કઈ રીતે રિસ્પોન્સ આપશે અથવા તો આપણે કઈ રીતે અપીલ કરશે બરાબર, એની સરસ રીતે આ બંને મોડેલ આપણે રજૂઆત કરે છે. ફોર એન એક્ઝામ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ કે વન સ્ટડી પબ્લિશ્ડ ઇન ધ જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી. એક જર્નલ છે જેનું નામ છે ધ જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી. એની અંદર એક અભ્યાસ કરવામાં આવેલો, એક્સપર્ટ લોકો દ્વારા અભ્યાસ કરવામાં આવે છે અને એ અભ્યાસ દ્વારા એક વસ્તુને જાણવા મળે છે. શું ફાઉન્ડ થાય છે? તો કે ફાઉન્ડ ધેટ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર અ ડિટર્જન્ટ પ્રોડક્ટ. ડિટર્જન્ટ પ્રોડક્ટની જો તમે એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય બરાબર, તો એ ડિટર્જન્ટ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ છે એ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સોસાયટીની અંદર કઈ રીતે લોકોને અપીલ કરે, તો જોઈએ વોઝ કન્સિસ્ટન્ટલી મોર અપીલિંગ ટુ ઓડિયન્સીસ ફ્રોમ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સોસાયટીઝ વેન પ્રેઝન્ટેડ એઝ ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ દેટ યુ વિલ લવ. જ્યારે તમે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સોસાયટીની અંદર જાઓ, ડિટર્જન્ટ પ્રોડક્ટની ત્યાં એડવર્ટાઇઝમેન્ટ કરો, પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સોસાયટીના લોકો છે એ સ્વતંત્ર રહેવા માટે ટેવાયેલા છે અને પોતાના પર્સનલ ગોલને ફર્ધર કરે છે. કયા દેશનો સમાવેશ થાય? તો કે અમેરિકા છે, કેનેડા છે, યુનાઇટેડ કિંગડમ છે, આપણે આવા દેશનો સમાવેશ કરી શકાય આઈએફસી કલ્ચરની અંદર. તો ત્યાં જો આપણે ડિટર્જન્ટ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ રજૂ કરીએ તો આપણી પ્રેઝન્ટ લાઇન શું હોય, ટેગ લાઇન શું હોવી જોઈએ? તો કે ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ દેટ યુ વિલ લવ. તમે એક સેલ્સમેન હોય સમજાવવા જાઓ તો એને કહેવું પડે કે આ ડિટર્જન્ટ પ્રોડક્ટ છે એ તમારા કપડાને એ રીતે સોફ્ટ કરશે કે જે તમને ગમશે. એટલે અહીંયા યુ શબ્દ ખૂબ અગત્યનો છે, કારણ કે એ લોકો પોતાના ગોલને ફર્ધર કરે છે. તમે ત્યાં યોર શબ્દ કહો કે આ ડિટર્જન્ટ પાવડર છે એ તમારા કુટુંબને બહુ જ ગમશે, આ મોબાઈલ છે તમારા કુટુંબને બહુ ગમશે, તમારા ફેમિલી મેમ્બર્સને ગમશે, તો એને અપીલ નહીં કરે, કારણ કે ત્યાંના લોકો પોતાના પર્સનલ ગોલને ફર્ધર કરવા માગે છે. એટલે યુ શબ્દ છે એને આપણે વધારે ઉપયોગમાં લઈ શકાય. હાવેવર ઓડિયન્સીસ ફ્રોમ મોર કલેક્ટિવ ફોકસ્ડ સોસાયટી. હવે આવે છે CFC મોડેલ. તો કલેક્ટિવ ફોકસ્ડ સોસાયટીની અંદર જ્યારે તમે એડવર્ટાઇઝમેન્ટ કરો છો ત્યારે રિસ્પોન્ડેડ મોર પોઝિટિવલી, ત્યારે તમને હકારાત્મક જવાબ ક્યારે રિસ્પોન્સ મળે ટુ ધ મેસેજ, તમારા મેસેજને? તો કે ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ યોર ફેમિલી વિલ લવ. આપને ખબર છે કે કલેક્ટિવ ફોકસ્ડ સોસાયટી હોય એ લોકો સોસાયટીની અંદર રહેવા માંગે છે, ફેમિલીની અંદર રહેવા માટે ટેવાયેલા છે. તો ત્યાં તમારી એડવર્ટાઇઝમેન્ટ કઈ રીતે હોવી જોઈએ? તો કે આ ડિટર્જન્ટ પાવડર છે એ તમારા કપડાને એ રીતે ક્લીન કરશે, એ રીતે સોફ્ટનેસ બનાવશે કે જે તમારા કુટુંબને ગમશે. એટલે યોર શબ્દ છે અને ઇન્ડિવિજ્યુઅલની અંદર યુ શબ્દ હતો કે તમને ગમશે. અને આમાં શું છે? તો કે તમારા કુટુંબને ગમશે બરાબર, તમારા બાળકોને ગમશે બરાબર છે. તો એવી રીતે તમે રજૂઆત કરી શકો. એકમાં યુ છે અને એકમાં યોર છે. તો આ યુ અને યોર દ્વારા આપણે સમજાશે કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સોસાયટી હોય તો યુ શબ્દ છે, કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર હોય તો યોર શબ્દ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 5. હુ હેલ્ડ સિટી બેંક સર્વે એન્ડ વાય? સિટી બેંકનો સર્વે કોના દ્વારા કરવામાં આવેલો હતો અને શા માટે કરવામાં આવેલો હતો? ઓકે, તો સૌથી પહેલાં તો સિટી બેંક શું છે? તો કે સિટી બેંક ઇઝ અ મલ્ટીનેશનલ બેન્કિંગ કોર્પોરેશન વિથ બ્રાન્ચીસ ઇન સમ 195 ડિફરન્ટ કન્ટ્રીઝ. બરાબર, એક મલ્ટીનેશનલ બેન્કિંગ કોર્પોરેશન છે કે જેમની બ્રાન્ચ 195 અલગ અલગ દેશની અંદર ફેલાયેલી છે. અને કોના દ્વારા સર્વે હેલ્ડ કરવામાં આવેલો હતો? તો કે માઇકલ મોરિસ, જોઇલ ફોડોનલી અને શેરા એરિયલ નામના આ 3 રિસર્ચર દ્વારા. હવે એક વાય શબ્દનો આપણે આન્સર આપીએ. શા માટે? તો કે હેલ્ડ ધ સર્વે ફોર ધ સિટી બેંક ઇન ઓર્ડર ટુ ડિટરમાઇન, એ નક્કી કરવા માટે, ધ ફેક્ટર્સ, એવા પરિબળોને નક્કી કરવા માટે દેટ વુડ મોસ્ટ પરસ્વેડ ધ બેંક્સ એમ્પ્લોઈઝ ટુ વોલ્યુન્ટરીલી કોમ્પ્લાય વિથ અ રિક્વેસ્ટ ફોર હેલ્પ ફ્રોમ અ કલીગ. હવે સિટી બેંકના કર્મચારી હોય બરાબર, તો એક કર્મચારી કોઈકની પાસે મદદ માંગે છે, સિટી બેંકના જ કર્મચારી પાસેથી મદદ માંગે છે. તો
જેમની પાસેથી મદદ માંગે છે એ કર્મચારી મદદ માંગનાર વ્યક્તિને કઈ રીતે પોતાની રીતે મદદ કરવા માટે તૈયાર થાય છે એમના માટેનો સર્વે હતો. જો એ લખેલું છે કે સિટી બેંક્સ એમ્પ્લોઈઝ ટુ વોલ્યુન્ટરીલી એટલે કે સ્વેચ્છાએ કઈ રીતે કોમ્પ્લાય કરે છે, આજ્ઞાનું પાલન કરે છે વિથ અ રિક્વેસ્ટ, જે રિક્વેસ્ટ કરવામાં આવેલી છે તેનું, બરાબર. કોઈક મદદ માંગી હોય ફોર હેલ્પ, બરાબર, કોના દ્વારા? તો કે ફ્રોમ અ કલીગ, બરાબર. એક કર્મચારી છે એ બીજા કર્મચારીને કહેતો કે ભાઈ મને 2000 રૂપિયા ઉછીને આપને, તો પેલો વ્યક્તિ એને કઈ રીતે પોતાના સ્વેચ્છાએ કઈ રીતે મદદરૂપ થાય, અથવા તો કોઈક વ્યક્તિની પેન નીચે પડી જાય, કોઈ કહેતું નથી ને તેમ છતાંય બીજો વ્યક્તિ એને કઈ રીતે રિસ્પોન્સ કરે છે એના માટેનો સિટી બેંક દ્વારા એક સર્વે કરવામાં આવેલો 195 અલગ અલગ દેશની અંદર, બરાબર. હવે એટ ધ ટાઈમ ઓફ ધ સ્ટડી, હવે જ્યારે એ સ્ટડી અભ્યાસ કરવામાં આવેલો, જે સર્વે કરવામાં આવેલો, ત્યારે સિટી બેંકની એક પોલિસી હતી, એક નિયમ હતો. શું હતો? તો કે ઇટ વોઝ ધ બેંક્સ પોલિસી ટુ હાયર પર્સોનલ ફોર ઇટ્સ બ્રાન્ચીસ, કે પોતાની શાખા માટે એવા જ કર્મચારી છે એમને હાયર કરવા કે જે ઓલમોસ્ટ એક્સક્લુઝિવલી ફ્રોમ ધ લોકલ કન્ટ્રી, એમના જ દેશના હોય, બરાબર. ધેટ મીન્સ કે દાખલા તરીકે આપણે અગાઉ જોયું કે 195 અલગ અલગ દેશની અંદર એમની શાખાઓ આવેલી છે. તો આજે 195 અલગ અલગ દેશ છે એમાં દાખલા તરીકે ભારતની સિટી બેંકની જે બ્રાન્ચ હોય એમાં ભારતના જ કર્મચારીઓ છે એમને આપણે શું કરવાના છે? અપોઇન્ટ કરવાના છે અથવા તો હાયર કરવાના છે, બરાબર. આ પ્રકારની એક પોલિસી સેટ કરવામાં આવેલી હતી. અને આપણે જે સર્વે કરીએ એ ત્યાંના લોકલ હોય એમનો જ કરવો, કારણ કે એ લોકો એમના કલ્ચરથી ખૂબ સારી રીતે જોડાયેલા હોય છે એટલા માટે, બરાબર. આ એક બેંકની પોલિસી હતી અને એના ઉપરથી એમણે આ સર્વે કરવામાં આવેલો. ફરીથી સિટી બેંકનો સર્વે કોના દ્વારા કરવામાં આવેલો? કે 3 વ્યક્તિ, માઇકલ મોરિસ, જોએલ પોડોનલી અને સેરા એરિયલ. સિટી બેંક શું છે? તો કે મલ્ટીનેશનલ બેન્કિંગ. કેટલા દેશમાં આવેલી છે એમની બ્રાન્ચ? તો કે 195 અલગ અલગ દેશમાં. ઓકે. હવે શા માટે એમનો સર્વે કરવામાં આવેલો? તો કે એ પરિબળોને જાણવા માટે કે સિટી બેંકના કર્મચારીઓ પોતાની રીતે બીજા વ્યક્તિને કઈ રીતે મદદરૂપ થાય છે એમને જાણવા માટે. અને જ્યારે એ અભ્યાસ થયો ત્યારે બેંકની પોલિસી શું હતી? તો કે એવા જ કર્મચારીઓને આપણે આ બ્રાન્ચની અંદર હાયર કરીશું કે જે મોટાભાગે ત્યાંના સ્થાનિક હોય, બરાબર, લોકલ કન્ટ્રીના હોય. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. વોટ ઇન્ફ્લુઅન્સીસ પીપલ ફ્રોમ ડિફરન્ટ કલ્ચર્સ વેન દે હેવ ટુ ડિસાઇડ વેધર ટુ હેલ્પ સમવન. ઓકે. હવે વોટ ઇન્ફ્લુઅન્સીસ પીપલ, લોકોને કઈ એવી બાબતો છે કે જે ઇન્ફ્લુઅન્સ કરે, અસર પહોંચાડે? ક્યારે? તો કે ફ્રોમ ડિફરન્ટ કલ્ચર્સ, અલગ અલગ સંસ્કૃતિના લોકો છે એને કઈ એવી બાબતો છે કે જે ખૂબ અસર કરે છે, પણ ક્યારે? તો કે વેન દે હેવ ટુ ડિસાઇડ વેધર ટુ હેલ્પ સમવન, જ્યારે કોઈક વ્યક્તિ એવું ડિસાઇડ કરે કે મારે આ વ્યક્તિને મદદ કરવી જોઈએ, ત્યારે એવા કયા પરિબળો છે કે જે ખરેખર લોકોને ખૂબ જ ઇન્ફ્લુઅન્સ કરે છે કે મારે આને મદદ કરાય અથવા તો ન કરાય? જોઈએ. The study found that in westernized culture that included the US, Canada and the United Kingdom, જે આપણે ખબર છે વેસ્ટર્નાઇઝ્ડ કલ્ચર છે, તો એ વેસ્ટર્નાઇઝ્ડ કલ્ચરની અંદર અમેરિકા, કેનેડા અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ કરી શકાય, જેને આપણે આઈએફસી કલ્ચરમાં મૂકી શકીએ. તો એમના જે સિટી બેંકના એમ્પ્લોય છે ટેન્ડ્સ ટુ ટેક એન ઇન્ડિવિજ્યુઅલ માર્કેટ બેઝડ એપ્રોચ, કારણ કે એ લોકો આઈએફસી કલ્ચરમાં આવે છે એટલે ઇન્ડિવિજ્યુઅલ માર્કેટ બેઝડ એપ્રોચ ધરાવે છે. વેન ડિસાઇડિંગ વેધર ટુ હેલ્પ આઉટ અ કલીગ, બરાબર, જ્યારે એમના કલીગને મદદ કરવાની વાત હોય અને એ નક્કી કરે કે મારે એને મદદ કરવી જોઈએ કે નહીં, ત્યારે એ લોકો ઇન્ડિવિજ્યુઅલ માર્કેટ બેઝડ એપ્રોચને અમલમાં મૂકે છે અને એ પ્રમાણે એને મદદ કરશે. પ્રશ્ન થાય કે ઇન્ડિવિજ્યુઅલ માર્કેટ બેઝડ એપ્રોચ શું છે? ઓકે. તો આપણે સમજાવેલું છે કે વેન ડિસાઇડિંગ વેધર દે શુડ હેલ્પ they would first ask themselves. હવે અમેરિકા, કેનેડા અને યુનાઇટેડ કિંગડમના લોકો છે એ બીજાને મદદ કરવી જોઈએ કે નહીં એવું જ્યારે નક્કી કરે ને એ પહેલાં એ પોતે પોતાની જાતને પૂછી લે. શું પૂછી લે? કે વોટ ઇઝ ધીસ પર્સન ડન ફોર મી રિસેન્ટલી, આ વ્યક્તિએ તાજેતરમાં મારા માટે શું કરેલું છે? જો મદદ કરી હોય તો મદદ કરાય, જો મદદ નથી કરી તો આપણે પણ મદદ કરાય નહીં. they felt most obligated to comply, તે આજ્ઞાનું પાલન કરવા માટે ખૂબ ઉત્તેજિત થતા અથવા તો આનંદ અનુભવતા, બરાબર. કોમ્પ્લાય કરવું એટલે પાલન કરવું, ઓબ્લિગેટ એટલે કર્તવ્ય, બરાબર, કર્તવ્ય બતાવતા, નિષ્ઠા બતાવતા. ક્યારે? તો કે ઇફ ધેટ કલીગ હેડ ડન સમથિંગ ફોર ધેમ ફર્સ્ટ, જો મદદ માંગનાર એમનો કલીગ હોય એને નજદીકના ભૂતકાળની અંદર એમને ક્યાંક મદદરૂપ બન્યો હોય તો અને તો જ એ લોકો મદદ કરવા માટે રેડી થાય, તૈયારી બતાવે, અધરવાઇઝ નહીં. એટલે પહેલાં જ પ્રશ્ન પૂછી લે અમેરિકાવાળા, કેનેડાવાળા કે યુનાઇટેડ કિંગડમવાળા શું પૂછી લે કે વોટ ઇઝ ધીસ પર્સન ડન ફોર મી રિસેન્ટલી, આ વ્યક્તિએ તાજેતરમાં મારા માટે શું કર્યું? જો મદદ કરી હોય તો મારે કરાય, જો નથી કરી તો મારે ન કરાય. ઓકે. ઇન સર્ટેન એશિયન કલ્ચર, હવે આપણી જે સંસ્કૃતિ છે એશિયન કલ્ચર એમાં મોટાભાગે ચાઇના છે, કોરિયા છે,
બરાબર, મેક્સિકો છે. તો ત્યાંની જે સિટી બેંક છે તો એમના એમ્પ્લોઈઝ એડોપ્ટેડ અ મોર કલેક્ટિવ ફેમિલી બેઝડ એપ્રોચ. બીજાને મદદ કરાય કે ન કરાય તો એના માટે એ લોકો CFC જે આખી ફોર્મેટ છે એ પ્રમાણે પોતે વિચારતા કોન્સિક્વન્ટલી, અને એના પરિણામે ઇટ વોઝ નોટ નેસેસરીલી, તો એમાં જરૂરી ના પડતી, રિક્વેસ્ટ કરવાની જરૂર ન પડે, બરાબર. ઇટ સેલ્ફ દેટ ઇન્ફ્લુઅન્સ ધેર વિલિંગનેસ ટુ કોમ્પ્લાય, બરાબર, પોતાની ઈચ્છા બતાવતા, વિલિંગનેસ બતાવતા કે મારે આને મદદ કરવી જ જોઈએ, કોમ્પ્લાય કરવું જ જોઈએ. બટ મોર વોમ, પરંતુ મોટાભાગે એને જ મદદ કરતા. ધ રિક્વેસ્ટર વોઝ કનેક્ટેડ ટુ, કે જેની સાથે રિક્વેસ્ટર જોડાયેલો હોય, બરાબર. ફોર એન એક્ઝામ્પલ, ચાઇના અને કોરિયાની અંદર કોઈક વ્યક્તિ છે એ મદદ માંગે તો એ સૌથી પહેલાં વિચારી લે કે આ વ્યક્તિ મારા કોઈક રિલેટિવ્સની સાથે જોડાયેલો છે, મારો કોઈ સગા સંબંધીમાં આવે છે. ભારતનું ઉદાહરણ આપું તો ભારતની અંદર કોઈક વ્યક્તિ છે એ રસ્તાની અંદર પસાર થતો હોય અને આપણે એને જોઈએ કે આ વ્યક્તિને મેં કંઈક જોયો છે, તો કે સૌથી પહેલાં તો ઓકે આને મેં કંઈક જોયો છે, આ તો મારા ફઈ છે અને બાજુના મકાનમાં જ રહે છે, તો ડાયરેક્ટલી આપને લાઇટ થઈ કે ઓકે આ વ્યક્તિને મેં ક્યાંક જોયો છે અને મારા ફઈના પડોશમાં રહે છે, તેનો કોઈક સંબંધી હોવો જોઈએ. ધેટ મીન્સ કે એક ઓળખાણ થઈ, તો હવે મારે એને મદદ કરાય. આયા છે એ બીજી કોઈ મેટર નથી, ભૂતકાળની અંદર ઉપયોગમાં આવ્યો છે કે નથી આવ્યો એ મહત્વનું નથી. આવા દેશની અંદર ઓળખાણ મહત્વની છે, રિલેશન મહત્વનું છે, બરાબર, સંબંધ મહત્વનો છે. ધેટ મીન્સ કે એવો કલ્ચર છે એ મોડેલ પ્રમાણે તમારે ચાલવું પડે. ઓકે, વેન ડિસાઇડિંગ વેધર ટુ હેલ્પ દે વુડ આસ્ક. અને આવા દેશમાં જ્યારે એ લોકો છે ચાઇના અને કોરિયાવાળા શું કરે છે કે એ જ્યારે મદદ કરવા માટેની ઈચ્છા બતાવે ત્યારે એ પોતાની જાતને પ્રશ્ન પૂછી લે કે ઇઝ ધીસ પર્સન કનેક્ટેડ ટુ સમવન ઇન માય ગ્રુપ ઓર ડિપાર્ટમેન્ટ. આ વ્યક્તિ કે જેણે મારી પાસેથી મદદ માંગી છે એ મારા ગ્રુપ સાથે અથવા તો મારા ડિપાર્ટમેન્ટમાં કોઈ જગ્યાએ જોડાયેલો છે. સ્પેશિયલી સમવન ઓફ અ હાઈ રેન્ક, ખાસ કરીને કોઈક હાઈ ઓથોરિટીના વ્યક્તિને ઓળખે છે. ઓકે, ધારાસભ્યનો ભત્રીજો છે તો કે એનું કામ કરી નાખાય, બરાબર, એમનો છોકરો છે તો એનું કામ કરવાનું જ હોય. કહેવાનો મતલબ શું, તો કે રિલેશન મહત્વનું છે. હાયર ઓથોરિટીની અંદર બેઠેલા વ્યક્તિની સાથેનું કનેક્શન છે એ આવા દેશમાં ખૂબ અગત્યનું હોય છે, એટલે ફટાફટ તમારું કામ થશે. ઇફ ધ આન્સર વોઝ યસ, જો એનો જવાબ આવે હા હું આને ઓળખું છું, હા હું આનો સરપંચ છે, એમનો છોકરો છું, એમનો ભત્રીજો છું, એમના ભાઈનો દીકરો છું, ફટાફટ તમારું કામ થશે. તે ફેલ્ટ મોર એબ્લિગેટેડ ટુ કોમ્પ્લાય વિથ ધ રિક્વેસ્ટ. તમારી રિક્વેસ્ટ એને ફટાફટ પાલન થશે, બરાબર. ઓકે, ક્વેશ્ચન નંબર 7. વોટ ઇઝ મીન્ટ બાય ધ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિસ્ટિંક્શન એમોંગ સોસાયટીઝ. બરાબર, સોસાયટીની અંદર આપણે વાત કરીએ તો સામાન્ય રીતે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડિસ્ટિંક્શન છે, આ જે તફાવત છે, બરાબર, સોસાયટીની અંદર, એનો મતલબ શું થાય, એનો અર્થ શું થાય? હોરિઝોન્ટલ સોસાયટી કોને કહેવાય, વર્ટિકલ સોસાયટી કોને કહેવાય? હોરિઝોન્ટલ સોસાયટીઝ આર ધોઝ ધેટ વેલ્યુ ઇક્વાલિટી એમોંગસ્ટ મેમ્બર્સ, whereas vertical societies place an emphasis on hierarchy. હોરિઝોન્ટલ સોસાયટી છે એમની અંદર ઇક્વાલિટી એ રહેલી હોય, બરાબર. સોસાયટી જે સમાજની અંદર હોરિઝોન્ટલ સમાજ છે, સોસાયટી છે, બરાબર, ત્યાંના જે સભ્યો હોય ને એની અંદર ઇક્વાલિટી હોય, સમાનતા હોય, બરાબર છે. વેરઝ વર્ટિકલ સોસાયટી પ્લેઝ એન એમ્ફસિસ ઓન હાયરાર્ચી. અને જ્યારે વર્ટિકલ સોસાયટીની અંદર શું હોય તો કે તમારા સ્ટેટસનું મહત્વ હોય, બરાબર. તમારું મહત્વ તમારા સ્ટેટસથી બતાવવાનું હોય કે હું તો કે મુખ્યમંત્રી છું, વડાપ્રધાન છું, મતલબ તમારી પોસ્ટ શું છે, હું શિક્ષક છું, એન્જિનિયર છું, બરાબર, હું એક પ્યુન છું. એટલે એ પ્રકારે તમને પાછું ત્યાં શું મળે છે, રિસ્પેક્ટ મળે છે, બરાબર. ધ સિટી બેંક સ્ટડી ફાઉન્ડ ધેટ ઇન મેડિટરેનિયન એન્ડ સાઉથ અમેરિકન કલ્ચર. મેડિટરેનિયન એટલે દરિયા કિનારાની આજુબાજુનો વિસ્તાર. ઇન મેડિટરેનિયન એન્ડ સાઉથ અમેરિકન જે કલ્ચર છે એમાં શું હોય તો કે રિક્વેસ્ટ ફોર હેલ્પ, બરાબર, તમે મદદ માટે રિક્વેસ્ટ કરો, વિનંતી કરો, તો વેર મોર લાઇકલી ટુ સક્સેસફુલ. એ સફળ ક્યારે બને, તમારી મદદ છે એના માટે લોકો ક્યારે દોડે, તો કે ઇફ ધ પર્સન મેકિંગ ધ રિક્વેસ્ટ, એવો વ્યક્તિ કે જેણે રિક્વેસ્ટ કરી છે, વોઝ કનેક્ટેડ ટુ ધ રિક્વેસ્ટીઝ નેટવર્ક ઓફ ફ્રેન્ડ. જેને તમે રિક્વેસ્ટ કરી છે એવા રિક્વેસ્ટી છે એમના કોઈક ફ્રેન્ડની સાથેના નેટવર્કમાં જોડાયેલા હોય તો તમને તમારી જે રિક્વેસ્ટ છે એનું પાલન કરવા માટે આવે, તમને કોઈક મદદ કરવા માટે આવે. આવું ક્યાં છે કલ્ચર, તો કે સાઉથ અમેરિકાની અંદર અને મેડિટરેનિયન જે કન્ટ્રી છે ત્યાં. સિટી બેંકનો સર્વે હતો, બરાબર. ઇન ધ જર્મન, ઓસ્ટ્રિયન એન્ડ સ્કેન્ડિનેવિયન બ્રાન્ચીસ requests were most successful when the person show how compliance to their request was consistent with the organization's official rules and policy. હવે જર્મની છે, ઓસ્ટ્રિયા છે કે સ્કેન્ડિનેવિયા છે, તો ત્યાંની જે સિટી બેંકની બ્રાન્ચ છે તો એમાં જે રિક્વેસ્ટ તમે કરો એ સક્સેસફુલ ક્યારે બને, તો કે જ્યારે વેન ધ પર્સન શો, જે વ્યક્તિ જે રિક્વેસ્ટ કરે છે એને બતાવવું પડે, રજૂઆત કરવી પડે કે હાઉ કોમ્પ્લાયન્સ ટુ ધેર રિક્વેસ્ટ, કે મારી જે રિક્વેસ્ટ છે એને કોમ્પ્લાય કરવી કેટલી તમારા માટે જરૂરી સાબિત કરવું પડે.
બરાબર. વોચ કન્સિસ્ટન્ટ વિથ ઓર્ગેનાઇઝેશન ઓફિશિયલ રૂલ્સ એન્ડ પોલિસી. બરાબર. મારી રિક્વેસ્ટનું તમે પાલન કરશો તો તમારી ઓફિશિયલ જે રૂલ્સ છે અથવા તમારી જે પોલિસી છે સંસ્થાને, બરાબર, એમને આટલો ફાયદો કરાવશે, આટલી કન્સિસ્ટન્ટ ઇફેક્ટ છે આપશે. એ તમારે સાબિત કરીને બતાવું તો અને તો જ જર્મની, ઓસ્ટ્રિયા અને સ્કેન્ડિનેવિયાની જે બ્રાન્ચ છે ત્યાંના રિક્વેસ્ટ છે અને આ પ્રકારનું સર્વે થયેલો અને તેના બેઝ ઉપરથી ત્યાંના લોકો છે એને રીતે કન્વિન્સ કરવા પડે તો જ રિક્વેસ્ટ કરનાર વ્યક્તિ છે, બરાબર, એમને મદદ માટે કોઈક આવશે. ધીઝ લાસ્ટ ટુ ફાઇન્ડિંગ્સ આર અ ગુડ ઇલ્યુસ્ટ્રેશન ઓફ ફર્ધર ડિસ્ટિંક્શન આઇડેન્ટિફાઈ બાય રિસર્ચર નોન એઝ ધ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિસ્ટિંક્શન. અને આજે છેલ્લા આપણે બે ફાઇન્ડિંગ્સ તારણો જોયા, બરાબર, કે હોરિઝોન્ટલ સોસાયટી કોને કહેવાય, વર્ટિકલ સોસાયટી કોને કહેવાય, એ આપણા માટે ખૂબ અગત્યના છે ઓળખવા માટે, કે જે અલગ અલગ રિસર્ચર દ્વારા આપવામાં આવેલા છે કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ સોસાયટીનું આ ડિસ્ટિંક્શન છે, બરાબર. તેના પછી ક્વેશ્ચન નંબર 8, વોટ વન શુડ ડુ વાઇલ વર્કિંગ વિથ ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર. પ્રશ્ન આવી રીતે પણ પૂછાય કે વોટ કાઇન્ડ ઓફ એપ્રોચ વુડ વર્ક વેલ વિથ કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર, અથવા તો બેને કમ્બાઈન કરીને પૂછાય કે વોટ વન શુડ ડુ વાઇલ વર્કિંગ વિથ ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર્સ એન્ડ કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર. ધ રિયલ વેલ્યુ ઓફ સ્ટડીઝ. સૌથી પહેલાં પ્રશ્નને આપણે સમજી લઈએ કે વોટ વન શુડ ડુ, કોઈક વ્યક્તિએ શું કરવું જોઈએ વાઇલ વર્કિંગ વિથ ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર. જ્યારે તમે આઈએફસી કલ્ચરમાં કાર્ય કરતા હોય ત્યારે, જ્યારે તમે સીએફસી કલ્ચરમાં કાર્ય કરતા હોય ત્યારે, અથવા તો બંનેની અંદર તમે કાર્ય કરતા હોય ત્યારે તમારે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. ધ રિયલ વેલ્યુ ઓફ સ્ટડીઝ ઓફ ડિસિઝન મેકિંગ એન્ડ બિહેવિયર ઓફ પીપલ from different culture is the lesson they provide when it comes to preparing communication and influence attempts. બરાબર. ધ રિયલ વેલ્યુ ઓફ સ્ટડી, જે સિટી બેંકનો સ્ટડી કરવામાં આવેલી છે, બરાબર, અથવા તો અલગ અલગ રિસર્ચર દ્વારા જે સ્ટડી કરવામાં આવેલી છે, એ ખરેખર આપણા માટે એક લેસન છે કે જ્યારે તમે ડિફરન્ટ કલ્ચરની અંદર જાઓ ત્યારે તમારે કયા પ્રકારે કોમ્યુનિકેશનની તૈયારી કરવી પડે, એનું પ્રિપરેશન કઈ રીતે કરવું પડે, અને લોકો છે એ તમારી વાતથી કઈ રીતે ઇન્ફ્લુઅન્સ થાય, કઈ રીતે એ લોકો છે એ તમારી વાત છે એને અપીલ કરી શકે, એવા પ્રયત્ન તમે કરી શકો. તો એ આપણા માટે એક લેસન બની આવે છે. વેન વર્કિંગ વિથ ધોઝ ફ્રોમ ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર યુ શુડ ફર્સ્ટ લુક ટુ પ્રોવાઇડ સમ સોર્ટ ઓફ વેલ્યુ or to inquire how the resources and help you have already provided are benefiting them before making a request. હવે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચરમાં જો તમે કાર્ય કરતા હોય, પહેલો પ્રશ્ન, બરાબર, તો ત્યારે તમારે શું ધ્યાનમાં લેવું પડે તો કે સૌથી પહેલાં તો તમારે ઇન્ક્વાયરી કરવાની છે કે હાઉ ધ રિસોર્સિસ એન્ડ હેલ્પ યુ હેવ ઓલરેડી પ્રોવાઇડેડ. તમે સૌથી પહેલાં તો એ સમજવાનો પ્રયત્ન કરો ત્યાં જઈને કે મેં ત્યાંના લોકોને, કોઈ પણને ત્યાંના લોકોને મેં કઈ રીતે ભૂતકાળની અંદર કોઈ રીતે ઉપયોગી થયો હતો, અથવા તો કોઈક રિસોર્સિસ એમની પાસે ન હતા મેં પ્રોવાઈડ કર્યા હતા, તો અને તો જ ત્યાંના લોકો છે તમને ઉપયોગમાં આવશે, અધરવાઇઝ નહીં આવે. અને જ્યારે કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર નંબર 2 ઉપર, કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચરમાં તમે કાર્ય કરતા હોય તો હાવેવર ઇટ વુડ બી મોર યુઝફુલ ટુ ડેમોન્સ્ટ્રેટ ટુ યોર ઓડિયન્સ. તમારે તમારા ઓડિયન્સને રજૂઆત કરવી પડશે કે એના માટે યુઝફુલ શું છે, કે હાઉ યુ આર કનેક્ટેડ ઓર નોન to higher ranking members of their organization before you make your proposal. બરાબર. જ્યારે તમે ત્યાં કોઈક પ્રસ્તાવ રજૂ કરો એ પહેલાં તમારે એને રજૂઆત કરવી પડે કે હું આ દેશના આ વ્યક્તિને ઓળખું છું, જે હાયર રેન્ક ઉપર બેઠેલો વ્યક્તિ હોય એને હું ઓળખું છું, હું આ વ્યક્તિને ઓળખું છું. આવી ઓળખાણ તમારે એસ્ટાબ્લિશ કરવી પડશે. ક્યાં? તો કે કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચરમાં. તો અને તો જ તમારું પ્રપોઝલ છે એને ગ્રાન્ટેડ કરવામાં આવશે. Such studies also provide a valuable reminder that those who move from one cultural setting to another may need to adjust the strategy they use when building relationships, securing cooperations and working with others. બરાબર. એટલે આ પ્રકારે તમારે એક રિમાઇન્ડર છે કે જ્યારે તમે બીજા દેશની અંદર જાઓ કે જેમની સંસ્કૃતિ અલગ છે તો એ પહેલાં તમારે ત્યાં એડજસ્ટ થવું પડશે, એ પ્રકારની સ્ટ્રેટેજી તમારે બનાવવી પડશે, બરાબર. ત્યાં તમારે રિલેશનશિપ બિલ્ડ કરવી પડશે, બરાબર. પછી ત્યાં તમારે કોઓપરેશન કરવું પડશે અને બીજા નંબરમાં એકબીજાની સાથે તમે તો જ કાર્ય કરી શકશો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 9 અને છેલ્લો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ કન્સિડર વેન લુકિંગ ટુ ઇન્ફ્લુઅન્સ એન્ડ પરસ્વેડ અધર્સ. બરાબર. જ્યારે તમે બીજા વ્યક્તિને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો અથવા તો એમને સમજાવવા માંગો છો તો કયા પ્રકારના એવી મહત્ત્વની બાબતો છે કે જ્યારે તમારે એને ધ્યાનમાં લેવી પડે છે. જોઈએ. The effectiveness of our request and communications will often be determined by the cultural origin of the receiver of our communication. This doesn't necessarily mean that culture differ entirely from one another, but when looking to influence and persuade others,
it is increasingly important not only to be responsible and ethical communicator but to take these cultural matters into account. સૌથી પહેલાં શું કહે છે? ધ ઇફેક્ટિવનેસ ઓફ અવર રિક્વેસ્ટ, આપણી જે રિક્વેસ્ટ છે એને અસરકારક બનાવી છે, એન્ડ કોમ્યુનિકેશન, અને આપણા કોમ્યુનિકેશનને આપણે ઇફેક્ટિવ બનાવવું છે, વિલ ઓફન બી ડિટરમાઇન્ડ, એ કેના ઉપર ડિટરમાઇન થયેલું છે? તો કે બાય ધ કલ્ચરલ ઓરિજિન ઓફ ધ રિસીવર. આપણે સેન્ડર છીએ તો સામે જે રિસીવર છે એમનું કલ્ચરલ ઓરિજિન શું છે? આપણા કલ્ચર પ્રમાણે હોય તો વાંધો નથી આવતો, પણ એમનું કલ્ચર આપણાથી અલગ હોય, ધેટ મીન્સ કે ક્રોસ કલ્ચર હોય, તો એ પરિસ્થિતિની અંદર મોટાભાગે આ પ્રકારના પ્રશ્ન એસ્ટાબ્લિશ થતા હોય છે. બરાબર? ધીસ ડઝન્ટ નેસેસરી મીન દેટ કલ્ચર ડિફર એન્ટાયરલી ફ્રોમ વન અનોધર. એવું કાંઈ જરૂરી નથી કે બે અલગ કલ્ચરવાળા લોકો છે બે સાથે કમ્યુનિકેશન સારામાં સારી રીતે ન કરી શકે. બરાબર? એ જરૂરી નથી. બટ વેન લુકિંગ ટુ ઇન્ફ્લુઅન્સ એન્ડ પરસ્વેડ અધર્સ, પરંતુ જ્યારે તમે બીજા વ્યક્તિને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો અથવા તો એમને સમજાવવા માંગો છો, ત્યારે ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગલી ઇમ્પોર્ટન્ટ નોટ ઓનલી ટુ બી રિસ્પોન્સિબલ એન્ડ એથિકલ કોમ્યુનિકેટર. જ્યારે તમે બીજા વ્યક્તિને સમજાવવા માંગો અથવા તો એને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો, પ્રભાવિત કરવા માંગો, ત્યારે ખૂબ વધારે અગત્યનું શું બની જાય છે? તો કે નોટ ઓનલી ટુ બી રિસ્પોન્સિબલ એન્ડ એથિકલ કોમ્યુનિકેટર. ત્યારે તમે એક કોમ્યુનિકેટર તરીકે ખૂબ જવાબદાર છો, આ મહત્ત્વનું નથી. એથિકલ છો, નૈતિક છો, એ જરૂરી નથી. બટ ટુ ટેક ધીઝ કલ્ચરલ મેટર્સ ઇન ટુ અકાઉન્ટ. પરંતુ અત્યાર સુધી આપણે જે બે અલગ અલગ મોડેલ જોયા, સિટી બેંકનો સર્વે જોયો, આ બધી વસ્તુનું તમારે શું કરવું પડશે? એનાલિસિસ કરવું પડશે. આ ખૂબ વધારે અગત્યનું બને છે. ઇન અધર વર્ડ્સ, જો બીજા શબ્દમાં વાત કરીએ તો સમ હ્યુમન ટેન્ડન્સીઝ આર કોમન એક્રોસ ઓલ ધ કલ્ચર ઓફ ધ વર્લ્ડ. ઘણી બધી એવી હ્યુમન ટેન્ડન્સી છે કે જે ખરેખર સમગ્ર વિશ્વના બધા લોકોની અંદર એક સરખી હોય. બટ વાઇલ ઇન્ફ્લુએન્સિંગ એન્ડ પરસ્વેડિંગ અધર્સ, બરાબર, જ્યારે તમે બીજા વ્યક્તિને પરસ્વેડ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે ઇફ વી મિસ ટુ ટેક ધ કલ્ચર ઇન ટુ કન્સિડરેશન, જો આપણે ભૂલી જઈએ, શું ભૂલી જઈએ? ટુ ટેક ધ કલ્ચર્સ ઇન ટુ કન્સિડરેશન, એની સંસ્કૃતિને જો આપણે ધ્યાનમાં લેવાનું ભૂલી જઈએ તો ઇટ વુડ બી અવર બિગ મિસ્ટેક. એ આપણી મોટામાં મોટી ભૂલ હશે. બરાબર? તો આશા રાખું છું કે આપને આ બધા જ પ્રશ્નો છે એમના આન્સર સહિત વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. અને જો આપને સમજાઈ ગયા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ પણ આપજો, કારણ કે તમારી જે કમેન્ટ્સ છે એનાથી અમને ખ્યાલ આવે છે કે આ વિડીયો તમને કેટલા એક્સટન્ટની અંદર સમજાય છે. અને જો કોઈ ક્વેરી હોય તો એમને પણ તમે કમેન્ટ્સ સ્વરૂપે રજૂઆત કરી શકશો. કોઈ ભૂલ હોય તો એમને પણ જણાવો, જેથી કરીને બીજા વિડીયોની અંદર એમને સુધારી શકાય. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું ત્યારે એમનું નોટિફિકેશન તમને ખૂબ ઝડપથી તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન સ્વરૂપે મળી શકે. ફરીથી મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો.